अरे भाई 26 सीटों जीती नरेन्द्रभाई पहली बार अहींया આવ્યા છે। અહીંથી બંગાળ સુધી આવાજ જાય એવા પ્રચંડ અવાજથી બોલીએ। બંને હાથ ઉઠાવો, जनताना धन्यवादना भाव साथे मुठ्ठी भीची प्रचंड आवाजथी बोलीए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित अपना सौना लोकलाडीना नेता અને ભારતના પદનામિત પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, ઉપમુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ પટેલ, केंद्रीय मंत्री श्री पुरुषोत्तम रूपाला जी, अपना वरिष्ठ आगेवान मुरब्बी सुरेंद्र काका, श्री आई के जाडेजा जी, अने आज खानपुर कार्यालय थी सरदार बाग सुधी 1 इंच पण जगह खाली नहीं, एटला आयेला प्यारा भाईओ बहनों कार्यकर्ताओ, आप सौने नमस्कार। मित्रों, आज पदनामित थया पछी पहली बार नरेन्द्रभाई दिल्ली नी बहार आया छे अने ए जग्याए आया छे ज्यांथी भारतीय जनता पार्टी नी यात्रानी एक फरीवार शुरुआत थी। आ एज खानपुर कार्यालय छे ज्या भारतीय जनता पार्टी कोई दिवस 2 सीटों आपणी हती, देश समग्र घोर निराशानी अंदर डूबेलो हतो। नरेन्द्रभाई हजी नवा संगठन मंत्री बनेला અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવેલી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપનો ભગવો લહેરાયેલો, ત્યાંથી જ ભાજપની વિજય યાત્રા શરૂ થઈ હતી। આજે જગ્યાએ શ્રી નરેન્દ્રભાઈ આયા છે ત્યારે હું પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના એક કાર્યકર્તા તરીકે, ગુજરાતના એક સાંસદ તરીકે તમારા સૌ વતીથી શ્રી નરેન્દ્રભાઈનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિનંદન કરું છું। મિત્રો, આજે ખૂબ ઉમળકા સાથે આપ સૌ અહીંયા આવ્યા છો નરેન્દ્રભાઈના સ્વાગત માટે, ભાજપના વિજયને વધાવવા માટે। પરંતુ સુરતની અંદર જે દુઃખદ ઘટના થઈ, दुर्घटना घटी, 22 किशोर वयना बाळको, किशोर किशोरीओए पोतानो जीव गुमावવો પડ્યો। कार एमनो कोरियो करी गयो અને आज આપણે સૌ એ પરિવારોની સંવેદના સાથે હૃદયથી જોડાઈએ અને એ દિવંગત આત્માઓને श्रद्धांजलि आपी प्रभु एमने आत्मा ने शांति आपे ए माटे पण आपणे सौ प्रार्थना करिए। मित्रों, आजे हूँ भारतीय जनता पार्टी अध्यक्ष तरीके सौथी पहला तो गुजरातनी जनतानो हृदयपूर्वक हाथ जोड़ीने खूब खूब आभार मानवा माटे आव्यो छे। 2014 અને 2019 બંને ચૂંટણીઓનું નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈએ કર્યું, આપણા નરેન્દ્રભાઈએ કર્યું અને બંને ચૂંટણીમાં ગુજરાતે 26 માંથી 26 સીટો નરેન્દ્રભાઈની જોડીની અંદર નાખી દીધી। आज 26 મે છે
2014-26 में નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રીના શપથ લીધા હતા અને 26 મે 2019 આજ ખાનપુર કાર્યાલયની સામે નરેન્દ્રભાઈ પદનામિત પ્રધાનમંત્રી થઈને આપણી સામે આવ્યા છે. ખાલી 26 સીટો જીતાડી એટલું જ નહીં, આ વખતના માર્જિન અને આ વખતની લીડ જે આપણે જોઈએ તો સવાયું કરી ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને પાછું આપ્યું છે, સવાયું કરીને પાછું. અને મિત્રો, આ ગુજરાતની જનતાનો ઉમળકો આનંદ, મોદીજી પર વિશ્વાસ એ કોઈ અકારણ નથી. જીતુભાઈએ કહ્યું નરેન્દ્રભાઈ ગુજરાતનું ગૌરવ છે, નરેન્દ્રભાઈના કારણે સમગ્ર વિશ્વની અંદર ગુજરાતનો ડંકો વગાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે સમગ્ર વિશ્વની અંદર. પરંતુ આ બધી જ જો પ્રેમ, લાગણી, ઉમળકો એ નરેન્દ્રભાઈએ સંગઠનનું કામ કરતા કરતા સમગ્ર ગુજરાતના ગામે ગામનો જે રીતે પ્રવાસ કર્યો, અનેક કાર્યકર્તાઓને બનાવ્યા, આગળ વધાર્યા, સંગઠનના પાઠ ભણાયા અને ગુજરાતને કોઈ, ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં કોઈ પૂછતું નહોતું. એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. મિત્રો, ગુજરાતની અંદર ગામે ગામ ભારતીય જનતા પાર્ટી પહોંચી. ચાહે સરપંચની ચૂંટણીઓ હોય, તાલુકો, જિલ્લો, વિધાનસભા, લોકસભા, નરેન્દ્રભાઈના સંગઠનાત્મક નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાની વિકાસ યાત્રા ચાલુ રાખી. અને મિત્રો, જ્યારે 2001ની અંદર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનીને આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ તો ગુજરાત હતું જ, પરંતુ નરેન્દ્રભાઈએ 2001થી 2014 સુધી ગુજરાતની અંદર જે વણથંભી વિકાસની યાત્રા ચાલુ કરી એને ગુજરાતના ગૌરવને સમગ્ર દેશની અંદર પહોંચાડ્યું. મિત્રો, આ ગુજરાત એક જમાનામાં સમગ્ર દેશની અંદર રમખાણોથી જાણીતું હતું. આ ગુજરાત એક જમાનામાં સમગ્ર દેશની અંદર કર્ફ્યુથી જાણીતું હતું. રથયાત્રા કાઢતી વખતે પણ તકલીફ પડતી હતી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની અંદર રમખાણો અદ્રશ્ય થયા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની અંદરથી ગામડાના અંધારા ઉલેચવાનું કામ આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું. ઉનાળો આવે અને ટેન્કરના ફોટા છાપાઓમાં ચાલુ થાય, ગામની અંદર ટેન્કરોનો પાણીનો કકરાટ દેખાય. આજે આપણે ગૌરવથી કહી શકીએ છીએ કે ગુજરાતની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. ગામે ગામ આજ નર્મદાના નીર પહોંચાડવાનું કામ થયું. ગુંડા રાજ સમાપ્ત, ભ્રષ્ટાચાર સમાપ્ત, લેતી દેતીના બધા કાર્યક્રમો કોંગ્રેસની સાથે જ દરિયામાં દફનાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ચાહે સાગર કિનારો હોય, ચાહે વનવાસીઓ હોય, ચાહે પર્વતની ટોચ પર રહેતો આદિવાસી ભાઈ હોય, દરેકના ઘરમાં विकास पहुंचाड़वानुं काम नरेंद्रभाईना नेतृत्वमां थयुं। अने तो महाविजय के बाद गुजरात में अहमदाबाद में भारतीय जनता पार्टी का मेगा शो है। प्रधानमंत्री नरेंद्र मोदी वहां पर मौजूद हैं। न्यूज नेशन की भी ये बड़ी कवरेज लगातार जारी है।